નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં। ગુજરાત રાજ્યમાં ઉકળાટ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી 2 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રેય યાદવે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં પ્રી મોન્સૂન વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ 15 જૂને ગુજરાતમાં વરસાદ નહીં પડે। ગુજરાતમાં ચોમાસું થોડું મોડું શરૂ થશે। હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી જારી કરી છે। વિભાગના વૈજ્ઞાનિક રામશ્રેય યાદવે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી હવામાન પ્રણાલીઓ હાલમાં રાજ્યમાં સક્રિય હોવાથી આગામી 2 દિવસ સુધી પ્રી મોન્સૂન વરસાદની અસર જોવા મળી શકે છે। જોકે ગુજરાતમાં ચોમાસાના આગમન માટે હજુ થોડી રાહ જોવી પડી શકે છે, કારણ કે એવું વ્યક્ત કરવામાં આવ્યું છે કે આ વર્ષે રાજ્યમાં ચોમાસું થોડું મોડું શરૂ થશે। આ વરસાદ મુખ્યત્વે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભાગ હશે અને તેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે। ચોમાસાની રાહ જોઈ રહેલા ગુજરાતના લોકો માટે આગામી સપ્તાહ મહત્વપૂર્ણ હોઈ શકે છે। વિભાગે સ્પષ્ટતા કરી છે કે 15 જૂને ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી, તેથી ચોમાસામાં સત્તાવાર પ્રવેશમાં થોડો સમય લાગી શકે છે। બીજી તરફ રાજ્યના ઘણા વિસ્તારમાં ગરમીનું મોજું ચાલી રહ્યું છે। રાજ્યમાં એક તરફ ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે વરસાદની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આજે સુરત, ડાંગ, તાપી જિલ્લામાં વરસાદ પડી શકે છે। ઉપરાંત નવસારી, વલસાડ, દમણ અને દાદર નગર હવેલીના વિસ્તારમાં પણ વરસાદ થવાની સંભાવના છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જ્યારે કચ્છના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થવાની પણ શક્યતા છે। બીજી તરફ રાજ્યમાં ગરમી અને ઉકળાટનો પ્રકોપ યથાવત રહ્યો છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગરમીમાંથી ખાસ રાહત નહીં મળે તેવી શક્યતા વ્યક્ત કરી છે। હાલમાં રાજ્યમાં અનેક વિસ્તારમાં તાપમાન 39 થી લઈને 41 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાઈ રહ્યું છે। અમદાવાદમાં 40.6 ડિગ્રી, ગાંધીનગરમાં 39.1 ડિગ્રી અને વડોદરામાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે સુરતમાં 35.2 ડિગ્રી, રાજકોટમાં 39.7 ડિગ્રી અને અમરેલીમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ભાવનગરમાં રાજ્યનું સૌથી વધુ 41.4 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ગરમીથી અકળાઈ ઉઠ્યા છે। હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે આગામી 2 દિવસ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની અસર જોવા મળી શકે છે, પરંતુ ગરમી અને ઉકળાટમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા ઓછી છે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।